ભાયલી વિસ્તારમાં આવાસ યોજનામાં ફક્ત હિન્દુઓને જ વસવાટ આપવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં આવાસ યોજના હિન્દુ વિસ્તારમાં હિન્દુઓને જ વસવાટ આપવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાએ પણ આવાસ યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખ્યો હતો અને જેથી આજે ભાયલી વિસ્તારમાં તમામ સ્થાનિકો અને વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિલ ધામલિયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જય શ્રી રામના નારા સાથે પોસ્ટર અને બેનર લઈને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા। મારું નામ પરેશ શાહ છે। અમે ભાયલી વિસ્તારના રહીશો છીએ। ભાયલી વિસ્તાર એક ટોટલ એક હિન્દુ વિસ્તાર છે। એની અંદર TP3માં ફાઇનલ પ્લોટ નંબર 118માં આવાસના મકાનો બાંધવામાં આવ્યા છે। 236 આવાસના મકાનો છે। એના ફોર્મ ભરાઈ ગયા છે। એટલે અમે કલેક્ટર સાહેબને માગણી કરવા એટલા માટે આવ્યા હતા અહીંયા કે હિન્દુ વિસ્તારની વચ્ચે એક આવાસ બનાવવામાં આવ્યા છે। એમાં અમારી માગણી એવી છે કે હિન્દુ વિસ્તારમાં હિન્દુઓને એલોટમેન્ટમાં પ્રાથમિકતા આપવામાં આવે અને અન્ય ધર્મના લોકોને એમના વિસ્તારમાં જે ફાઇનલ પ્લોટના ખાલી પડ્યા છે જો ત્યાં આવાસ બાંધવામાં આવે તો શું છે કે અમારી શાંતિ જળવાઈ રહે અને એમના વિસ્તારમાં મકાન મળી રહે। અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ અમારી ભવિષ્યની શાંતિ અને સુરક્ષા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યા હતા। અને બીજી વસ્તુ એવી છે કે ભૂતકાળમાં કમિશનર સાહેબે એક રિપોર્ટ આપેલો છે કે જે આવાસ યોજનાથી 100 મીટરની અંદર આવે છે, જે તાંદરજામાં લાગુ પડે છે। કમિશનર સાહેબે એવું કીધું છે કે આ અહીંયા હિન્દુ ધર્મ સિવાય અન્ય વિસ્તારના લોકોને મકાનો ફાળવવામાં આવશે તો એ કાયદો અને પરિસ્થિતિ બગડવામાં આવશે અને એ કમિશનર સાહેબે સ્પષ્ટ એમના રિપોર્ટમાં લખ્યું છે। એટલે અમે કલેક્ટર સાહેબને એ પણ કીધું છે કે આ પણ તમે ધ્યાનમાં લો કમિશનર સાહેબનો રિપોર્ટ કે જે કાયદો અને પરિસ્થિતિ બગડશે। એટલે એ રિપોર્ટના આધારે અમારી પોતાની જે માગણી છે કે હિન્દુઓને ફક્ત એલોટમેન્ટમાં પ્રાથમિકતા આપવામાં આવે એટલે એ કલેક્ટર સાહેબે અમને શાંતિથી સાંભળ્યા છે। મારી ઉંમર 85 વર્ષની છે, સામે મહાદેવ છે તો ત્યાં જવાય ને, બીજે ક્યાં જવાય અમારાથી એટલે દૂર। સવાર સાંજ અમે મહાદેવ જઈએ છીએ, બધા 25-30 બહેનો ભેગા થઈ આરામથી પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ। એમાં શું આવાસ માટે અને શાંતિથી રહેવા દે। આ પાછળ તાંદરજા વિસ્તાર છે બધું, એટલે અમે જે માંગણી કરી છે એ સ્વીકારે અને બીજું શું ભાયલીમાં હિન્દુઓને શાંતિથી રહેવા દે એ જ અમારી અપીલ છે, બીજું કંઈ નહીં। ત્યાં કાં તો મંદિર બનાવો, ગાર્ડન બનાવો કે શાંતિથી જે કરવું એ કરો, પણ અમારી માંગણી સ્વીકાર કરો।